મિત્રો, બહુચરાજી માતાજીના મૂળ પ્રગટ સ્થાન સંખલપુર પાસે આવેલું છે ડોડીવાડિયા હનુમાનજીનું મંદિર, જેની પાસે વહે છે રૂપેણ નદી, જેનું પાણી આ મંદિર પાસે આવીને રોકાઈ જાય છે. અહીં આકડાના છોડમાંથી હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી અને આજે તમે હનુમાન દાદાનું આ ભવ્ય મંદિર જોઈ શકો છો. વર્ષો પહેલાં મુસળધાર વરસાદના લીધે આવેલ પૂરના કારણે આખું ગામ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. એક તરફ રૂપેણ નદી અને બીજી બાજુ ધોધમાર વરસતો વરસાદ, સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો હતો. ત્યારે મંદિરના પૂજારી અને ગામના તમામ લોકોએ મળીને હનુમાનજીને પ્રાર્થના કરી અને હનુમાનજીની કૃપા દ્રષ્ટિ કે ચમત્કારથી રૂપેણ નદીનું પાણી મંદિરની આગળ જ રોકાઈ ગયું. આજે પણ ગમે તેટલો મુસળધાર વરસાદ થાય પણ નદીનું પાણી મંદિરની આગળ નથી વધી શકતું. બાકી વહેતા પાણીને રોકવાનું સામર્થ્ય ક્યાં કોઈનામાં છે. આજે દરેક ચૈત્રી માસની 14 પર અહીંયા હનુમાનજીનો હાથીઓ રથ પણ નીકળે છે. હાથીના આકારનો ભવ્ય રથ, અને આ યાત્રામાં લગભગ 10,000થી પણ વધુ ભાવિ ભક્તો હાજર રહે છે. સાથે જ 500 કિલોથી પણ વધુ બુંદીનો પ્રસાદ અહીં વહેંચવામાં આવે છે. મિત્રો, હનુમાનજીના મંદિરની સામે રામજી મંદિર પણ છે કે જ્યાં તમે સીતારામ અને લક્ષ્મણજીની સાથે હનુમાનજીના પણ સુંદર દર્શન કરી શકો છો. સાથે જ અહીં ગુફા સ્વરૂપે ગુપ્તેશ્વરી માતાજીનું મંદિર પણ આવેલું છે, જ્યાં ગુપ્તેશ્વરી માતાજી પોતાના પ્રાચીન સ્વરૂપમાં બિરાજમાન છે, જ્યાં તમે માતાજીની અખંડ જ્યોતના પણ દર્શન કરી શકો છો. જય શ્રી રામ.